ફરી એક વખત આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ YouTube ચેનલ ઉપરથી ગુજરાતના જિલ્લાઓની માહિતી. પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એ બે જિલ્લાની સંપૂર્ણ માહિતી આપણે એકત્ર કર્યા પછી આજે આપણે GJ3 સૌરાષ્ટ્રની શાન જેને આપણે કહીએ છીએ, સૌરાષ્ટ્રનું હૃદય જેમને આપણે કહીએ છીએ, મધ્ય સૌરાષ્ટ્ર જેમને કહીએ છીએ, સૌરાષ્ટ્રનો આત્મા તરીકે ઓળખાય છે એવું કાઠિયાવાડનું હૃદય એટલે કે રાજકોટ, રંગીલું રાજકોટ એકમાત્ર એવું શહેર જો કે હવે તો સુધારો થયો છે કે જે બપોરે સુઈ જાય છે. વિશેષતા છે કે એક સમય હતો કે જ્યારે અને એ સમયને હજુ કંઈ બહુ ઝાઝા વર્ષો નથી થયા, હજુ 10 વર્ષ પહેલા રાજકોટની એવી મેન્ટાલિટી હતી કે બપોરે 12:30 થી 1 વાગ્યાથી માંડી અને 4 વાગ્યા સુધી સજ્જડ દિવસની અંદર આખું રાજકોટ શાંત થઈ જાય એવા પ્રકારનું એક વિશિષ્ટ શહેર. એમની મોજ અલગ છે, જેમનું ચાપડી કુંધિયું છે એ રાત્રિના સમયની અંદર છે એ બહુ જબરદસ્ત આનંદ અપાવે છે અને પ્રવાસીઓને પણ એ ખૂબ રસ અપાવે છે અને આકર્ષિત કરે છે. ડિલક્સનું સળગતું પાન અહીંયા તમને જોવા મળે છે, ભડકા છાપ પાન છે, આગવાળું પાન છે એ પણ તમને મળે છે. એવા રાજકોટની અંદર આપણે GJ3 એમનો RTO નંબર છે એમની ચર્ચા આપણે કરવી છે. ફરી એક વખત એ જ વાત આપને કહીશ, એક વ્યક્તિ બીજા 50 વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયત્ન કરે. આપણા જે આ પરિવાર છે એ પરિવારને વધુને વધુ વિકસિત કરવા માટે, વધુ વિદ્યાર્થીઓને જોડવા માટેનો કાર્ય કરીએ જેથી કરીને બધા જ એમાં સહભાગી થઈ શકે. દરેક વ્યક્તિ સુધી એ શ્રેષ્ઠ નોલેજ છે આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. તો આપનું કામ આપ સારામાં સારી રીતે કરો જેથી અમારો આત્મવિશ્વાસ વધતો રહે અને આપના સુધી સચોટ, શ્રેષ્ઠ અને ટૂંકમાં કોઈ સમય વ્યય કર્યા વગર બહુ ઝડપથી અને પરીક્ષા લક્ષી ટોટલી રિઝલ્ટ ઓરિએન્ટેડ માહિતી પહોંચાડવા માટેનો અમે પ્રયત્ન લગાતાર કરતા રહીશું અને એમાં કોઈ જગ્યા ઉપર અમે ચૂક નહીં કરીએ એમની ખાતરી આપીએ છીએ. GJ3 અને આપણો પણ ત્રીજો જિલ્લો છે એ રાજકોટ છે એની આપણે ચર્ચા કરીએ. તો રાજકોટના ઇતિહાસમાં આપણે જઈએ એમના પહેલા રાજકોટ જિલ્લા છે એમની સ્થાપના માટેનો તો કોઈ સવાલ જ નથી. 1961 મે ના રોજ ગુજરાત સ્થાપનાની સાથે જ જિલ્લો હતો એટલે એની નવરચના બાદમાં કરવામાં આવી નથી. રાજકોટ જિલ્લામાં કુલ મળીને 11 તાલુકો છે, એમાંથી વિંછિયા છે નવરચિત કહી શકાય. મતલબ અગાઉ નહોતો, 2013 પહેલા વિંછિયા તાલુકોનો તેમનો જસદણમાં સમાવેશ થતો હતો. બાકીના રાજકોટ પોતે ગોંડલ એક અગત્યનું છે, જેતપુર, ધોરાજી, ઉપલેટા, કોટડા સાંગાણી, લોધિકા, પડધઈ, જામકંડોરણા, જસદણ, કાનામાતર વગરનું જસદણ, વિંછિયા આવા કુલ 11 તાલુકો એમની સાથે જોડાયેલા છે. રાજકોટ જિલ્લાની સરહદ 7 જિલ્લાઓ સાથે જોડાયેલી છે. ખાસ યાદ રાખો 7 જિલ્લા એટલે કે સૌથી વધુ જિલ્લાઓ સાથે સરહદ ધરાવતા હોય એવા ગુજરાતની અંદરના 4 જિલ્લાઓ છે એમાંનો એક રાજકોટ છે. 7 થી વધારે સરહદ ધરાવતો ગુજરાતમાં એક પણ જિલ્લો નથી 33 માંથી. જે છે એમાં એક આ રાજકોટનો સમાવેશ થાય છે, બીજો આવો જિલ્લો છે અમદાવાદ છે, ત્રીજો આવો જિલ્લો તમને જોવા મળશે ખેડા અને ચોથો જોવા મળશે સુરેન્દ્રનગર. તો એ માહિતી પણ તમારી પાસે હોવી જોઈએ. ખેડા, સુરેન્દ્રનગર, અમદાવાદ અને રાજકોટ આ ગુજરાતના 4 જિલ્લાઓ એવા છે મિત્રો કે જે 4 જિલ્લાઓ અન્ય 7 જિલ્લાની સાથે બોર્ડર ધરાવે છે. તો રાજકોટ જિલ્લાની સરહદ કોની સાથે લાગે છે એ યાદ કરવું એને બદલે આપણે એમને એલિમિનેટ સિસ્ટમથી પણ યાદ રાખી શકીએ. એલિમિનેટ નો અર્થ એવો છે કે આ મધ્ય સૌરાષ્ટ્ર છે. હમણાં આપણે પરિચયની અંદર જ તમને પ્રિએમ્બલમાં પ્રસ્તાવનામાં જ વાત કરી સૌરાષ્ટ્રની શાન, મધ્ય સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રનું કે કાઠિયાવાડનું હૃદય, મતલબ એકદમ સેન્ટર પાર્ટમાં આવેલું છે. તો એમને ગુજરાતના કોઈ જિલ્લા તો એટલે કે મધ્ય ગુજરાત કે ઉત્તર ગુજરાતના તો કોઈ જિલ્લાઓ સ્પર્શતા નથી. તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ જે એમની અર્થે ફરતે ગોઠવાયેલા છે. સૌરાષ્ટ્રની અંદર અલગ રીતે જુઓ તો કુલ મળીને હાલમાં 11 જિલ્લાઓ છે. એ પણ યાદ રાખજો, સૌરાષ્ટ્રની અંદર કુલ હાલ 11 જિલ્લાઓ છે. 1 મે 1960 માં જ્યારે ગુજરાતની રચના થઈ ત્યારે આપણી પાસે 6 જિલ્લાઓ હતા.
નવા 5 ઉમેરાયા છે, બરાબર? તો અત્યારે 11 છે. 11 માંથી એક તો રાજકોટ છે, તો પાછળ વધ્યા 10. એ 10 માંથી 3 ને એલિમિનેટ કરી નાખો. દેવભૂમિ દ્વારકા, ભાવનગર અને ગીર સોમનાથ. આ 3 જિલ્લાની સરહદ રાજકોટને ન સ્પર્શે એટલું યાદ રાખો. તો બાકીના સૌરાષ્ટ્રના 7 છે એટલે સ્પર્શે. 8 પૂરી પોતે 3 નથી સ્પર્શતા, કુલ મળીને 11 થઈ ગયા. તો સોમનાથ, દ્વારકા અને ભાવનગરને તમારે યાદ રાખવાના કે એ રાજકોટ જિલ્લાની સરહદની સાથે સરહદ ધરાવતા નથી. એ ન સ્પર્શે કે ટૂંકા થાય. સ્પર્શવા વાળા 7 તમારે યાદ રાખવા કે ભાઈ અમરેલીની બોર્ડર એમને લાગે છે, પોરબંદરની બોર્ડર એમને લાગે છે, જામનગરની બોર્ડર એમને લાગે છે, જૂનાગઢની બોર્ડર એમને લાગે છે, બોટાદની બોર્ડર એમને લાગે છે, સુરેન્દ્રનગરની બોર્ડર એમને લાગે છે. એમ 7 યાદ રાખવા, એના કરતા ટૂંકું કરો ને. 3 નથી લાગતા. તો કુલ મળીને 7 જિલ્લાઓ છે એમની સાથે એમની સરહદ જે સૌથી વધારે ગણી શકાય ખેડા, સુરેન્દ્રનગર અને અમદાવાદની સાથે એલોંગ વિથ. તો એ પણ તમારે યાદ રાખવું પડે. રાજકોટ જિલ્લાની ઉત્તરની અંદર મોરબી કે જે એમાંથી સર્જન થયેલું છે એ આવેલો છે. ઉત્તર પશ્ચિમની અંદર જામનગર જિલ્લો આવેલો છે. એમના દક્ષિણ પશ્ચિમની અંદર પોરબંદર જિલ્લો આવેલો છે. એમના દક્ષિણની અંદર જોઈએ તો જૂનાગઢ અને અમરેલી જિલ્લો આવેલો છે. અને એમની પૂર્વની અંદર બોટાદ જિલ્લો આવેલો છે. તો જુદી જુદી રીતે એ 7 જિલ્લાઓની સાથે સરહદ ધરાવે છે. રાજકોટ માટેની સૌથી અગત્યની કેટલીક બાબતો છે એ આ કહી શકાય કે અત્યારની જે ભૌગોલિક પરિસ્થિતિ છે આ પ્રકારની છે. થોડીક ઐતિહાસિક પૃષ્ઠભૂમિની અંદર જોઈએ. રાજકોટની સ્થાપના, શહેરની સ્થાપના ઈસવીસન 1610 માં વિભાજી જાડેજા દ્વારા કરવામાં આવી. તો સ્થાપક કોણ હતા અને ક્યારે? 1610 વિભાજી જાડેજા. વિભાજી જાડેજા યાદ આવે તમને એટલે તરત જ ભૂચર મોરી આપણને યાદ આવે. મૂળ રીતે જોઈએ તો આ જાડેજા વંશ છે નવાનગર એટલે કે જામનગરમાંથી આવે છે. નવાનગર સ્ટેટની અંદર તમે નામ સાંભળ્યું છે જામ સતાજી. મુઝફ્ફર ત્રીજાના સમયની અંદર મિર્ઝા અઝીઝ કોકાએ જ્યારે આક્રમણ કર્યું ત્યારે મુઝફ્ફર ત્રીજો મિત્રતા હોવાને કારણે જામ સતાજી છે એમના શરણે આવ્યો. જામ સતાજી એમને બરડા ડુંગરની અંદર છુપાઈ જવા માટેની છૂટ આપી, મદદ કરી. એને કારણે અકબરનો સૂબો, મુગલ સમ્રાટ અકબરનો સૂબો મિર્ઝા અઝીઝ કોકા છે એમણે નવાનગર ઉપર આક્રમણ કરી દીધું અને ધ્રોલ પાસે બહુ મોટી લડાઈ ઈસવીસન 1591 માં જેને આપણે ભૂચર મોરીની લડાઈ કહીએ છીએ. ઇતિહાસમાં આપણે વિસ્તારપૂર્વક રીતે સમજીશું. તો ભૂચર મોરીનું યુદ્ધ 1591 માં થયું ત્યારે જામ સતાજી અહીંયા શાસક હતા. જામ સતાજી તો સર સલામત તો પકડી હરા એવું કહેવાય છે. એટલે રાજા પોતે યુદ્ધમાં નહોતા ગયા, તો પોતે પણ બરડા ડુંગરની અંદર છુપાઈ ગયા, આક્રમણ થયું. એમનો પુત્ર અજોજી છે એ આ યુદ્ધની અંદર શહીદ થયા. ભૂચર મોરીના યુદ્ધની અંદર વીરગતિને પ્રાપ્ત થયા અજોજી. અને અજોજીના પુત્ર વિભોજી છે કે વિભોજી છે એમને સતાજીએ શાસક બનાવ્યા અને એક નાનકડું એવું પરગણું આપ્યું. અને આગળ જતા પછી ગુજરાતના સુબાદિયા શાહજહાં આવ્યા. જહાંગીરનું શાસન આવ્યું 1605 થી 1627 દિલ્હીની અંદર. ત્યારે સુબા તરીકે એમનો પુત્ર શાહજહાં છે એ ગુજરાતની અંદર હતો. એમની સાથે બહુ સારા સંબંધો હોવાના કારણે વિભોજી છે કે એમણે અલગ એક શહેર વસાવવા માટેની માન્યતા મેળવી અને એ રીતે ઈસવીસન 1610 ની અંદર વિભોજી જાડેજા છે એમણે રાજકોટની સ્થાપના આજી નદીના કાંઠા ઉપર, ખાસ યાદ રાખજો, આજી નદી છે એ લોધિકા તાલુકામાં લોધિકા પાસેથી નીકળે છે. તો આ પણ પાછું યાદ રાખવાનું. આજીના કાંઠે રાજકોટ અને આવે આજી તો રાજકોટ રાજી કહેવાય છે કે એની જીવાદોરી સમાન ગણાય છે. એ આજી નદી નીકળે છે ત્યાંથી, લોધિકા પાસેથી નીકળે છે અને જામનગરના જોડિયા તાલુકામાં જોડિયા પાસે કચ્છના અખાતની અંદર છે એ સમાઈ જાય છે. તો એ આજી નદીના કાંઠા ઉપર વિભોજી જાડેજા છે એમણે આ શહેર છે એમની સ્થાપના કરી. પછી વિભોજી જાડેજા છે એમની સાથે તો નવાનગરમાંથી રાજકોટની ઉત્પત્તિ થઈ, રાજકોટમાંથી ઉત્પત્તિ ગોંડલની ઉત્પત્તિ થવાની છે એ પણ આપણે જોઈશું. આ વિભોજી જાડેજા છે એમનો પુત્ર મહેરામણજી
જે અહીંયા એમના વંશજો છે એમના નામ તમને આપ્યા છે, અગત્યના રાજવીઓ આપ્યા છે. તો વિભૂતિનો પુત્ર મેરામણજી, મેરામણજીના પુત્ર કુંભાજી, અને આ કુંભાજી છે એમણે ગોંડલને પોતાની રાજધાની બનાવી ઈસવીસન 1658. ગોંડલને રાજધાની બનાવી, ગોંડલની સ્થાપના કરી એવું આપણે નહીં કહીએ, કારણ કે ગોંડલ ઓલરેડી હતું જ. અને ગુજરાતના ઇતિહાસમાં પણ આપણે જોઈશું મોહમ્મદ તગલક જ્યારે અહીંયા ચડાઈ કરવા માટે આવેલો હતો, બળવો દબાવવા માટે આવેલો હતો, ત્યારે પણ એમણે ગોંડલી નદીના કાંઠા ઉપર આ સ્થળ ઉપર રાત્રિ નિવાસ કર્યો હતો. એવી એમની નોંધમાંથી આપણને વિગત મળે છે. તો મોહમ્મદ તગલકનો સમય દિલ્હીની અંદર ગણીએ તો ઈસવીસન 1325 થી 1351. તો 1325 થી 1351 ના સમયગાળાની અંદર પણ અહીંયા ઓલરેડી ગોંડલ તો હતો, પણ ગોંડલને પોતાનું રાજધાની એટલે પાટનગર શહેર કુંભાજીએ બનાવ્યું 1658 માં. ત્યાંથી ગોંડલ સ્ટેટનો ઇતિહાસ શરૂ થાય છે. ઓકે, ઐતિહાસિક પૃષ્ઠભૂમિની અંદર એક બીજી વિગત અહીંયા પણ બહુ અગત્યની છે. ઈસવીસન 1954 માં યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હતું. પહેલા યાદ રાખજો આનું નામ યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ. યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ છે એમનું નામ બદલી અને યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર એવું 1954 માં રાખવામાં આવ્યું. અને ઉચ્છંગરાય ઢેબર છે એમને પ્રધાનમંત્રી તરીકે, મુખ્યમંત્રી તરીકે આપણે જે રાખ્યા, અને સૌરાષ્ટ્રના પહેલા મુખ્યમંત્રી બન્યા ઉચ્છંગભાઈ ઢેબર. એ 1954 ની અંદર યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્રનું પાટનગર આ રાજકોટ હતું. એક સમયનું આ સૌરાષ્ટ્રનું પાટનગર પણ રહી ચૂક્યું છે. યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર અને યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડમાં કન્ફ્યુઝન થવું ન જોઈએ, બરાબર? યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડનું જ નામ બદલી અને યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર રાખવામાં આવ્યું છે. અને એમના રાજ્યપાલ તરીકે નવાનગર સ્ટેટના દિગ્વિજયસિંહજી છે એમણે કામ કરેલું હતું. તો એ પણ યાદ રાખજો. એક ઇતિહાસ બીજો પણ જોડાયેલો છે કે 5 ડિસેમ્બર 1920 ના રોજ કાઠિયાવાડ રાજકીય પરિષદ છે એની સ્થાપના કરવામાં આવેલી. દેશી રજવાડાઓનો સમૂહ છે એનું કાઠિયાવાડ રાજકીય પરિષદ છે કે જેમાં તમામ સૌરાષ્ટ્રના મોટાભાગના રાજવીઓ છે એનો સમાવેશ થતો હતો. 5 ડિસેમ્બર 1920 ના રોજ કાઠિયાવાડ રાજકીય પરિષદ છે એની સ્થાપના કરવામાં આવી. એનું મુખ્ય મથક રાજકોટ હતું. 1921 માં એની પહેલી સભા ભરાઈ. 1921 માં એમની પ્રથમ સભા ભરવામાં આવી. અને ત્યારથી માંડી અને 1947 સુધીમાં કુલ મળી અને 7 બેઠકો ભરાણી છે. 7મી બેઠક 1947 માં ભરાઈ છે. તો 1921 થી 1947 સુધીની અંદર કાઠિયાવાડ રાજકીય પરિષદની કુલ કેટલી બેઠકો ભરાણી એ બહુ અગત્યની છે. 7 બેઠકો ભરાણી છે. અને એમાંથી પહેલી બેઠક બહુ અગત્યની છે. 1921 માં પ્રથમ બેઠક કાઠિયાવાડ રાજકીય પરિષદની સૌપ્રથમ બેઠક 1921 માં રાજકોટ ખાતે ભરાઈ. એના અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલ હતા. આ માહિતી પણ તમને મળી. અલગથી પ્રશ્ન પૂછી શકાય કે સૌપ્રથમ કાઠિયાવાડ રાજકીય પરિષદ 1921 નું જે અધિવેશન ભરાયું એ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? વિઠ્ઠલભાઈ પટેલ હતા. તો એ તમારે યાદ રાખવાનું છે. ત્યારે રાજવી કોણ હતા રાજકોટમાં એવું તમને કોઈ પૂછે તો લાખાજી રાજ હતા. લાખાજી રાજ જ્યારે રાજવી હતા એ સમયની અંદર અહીંયા કાઠિયાવાડ રાજકીય પરિષદ છે એની પ્રથમ બેઠક ભરાણી હતી. બીજી બેઠક બહુ અગત્યની નથી, પણ છઠ્ઠી બેઠક બહુ અગત્યની છે. 1937 માં છઠ્ઠી બેઠક ભરાણી છે. 1937 માં છઠ્ઠું અધિવેશન ભરાયું. એ પણ રાજકોટની અંદર હતું. તો આ પણ યાદ રાખજો. અને એ સમયે અધ્યક્ષ છે કે દરબાર ગોપાલદાસ હતા. દસાના રાજવી દરબાર ગોપાલદાસજી સારી રીતે તમે ઓળખો છો. અસો દરબાર તરીકે ઓળખાય છે. અને ગોપાલદાસજી છે એમનું નામ આવે એટલે તરત જ આપણને યાદ આવે 1923 નો બોરસદ સત્યાગ્રહ. ઘણી બધી વાતો નામ આવે એટલે તમારા મનની અંદર, તમારા મગજની અંદર મેન્ટોસની જે દિમાગની પત્તી જલજવી જોઈએ કે ભાઈ બોરસદ સત્યાગ્રહ વાળા બોરસદ સત્યાગ્રહ 1923 માં થયેલો. શા માટે? તો કે હૈડિયા વેરાના વિરોધની અંદર
હૈડિયા વેરાના વિરોધની અંદર હૈડિયા વેરો એ શું હતો? ટૂંકમાં જો લઈએ તો હૈડિયા વેરો એ વસ્તુ છે કે એ જગ્યા ઉપર લૂંટારાઓ અને ડફેરોનો ત્રાસ વધી ગયેલો બોરસદની આજુબાજુના વિસ્તારની અંદર ચરોતરની અંદર ત્યારે સરકારે એને માટે સ્પેશિયલ પોલીસ પલટન છે એની ફોજ ઉતારી હતી અને બધા જ સારું કામ કર્યું સરકારે, નો ડાઉટ કે એમણે આ ડફેરો અને ચોર લૂંટારાઓ છે તો ત્રાસથી સંપૂર્ણપણે ખતમ કરી દીધો. પણ એ ખતમ કર્યા પછી પાછું સરકારે વધારાનું રાપણ કર્યું ત્યારે માટે એક્સ્ટ્રા ફોર્સ કે એક્સ્ટ્રા પોલીસ છે એમને બોલાવવામાં આવી છે અને એ પોલીસનો ખર્ચ છે એની સ્થાનિક પ્રજા છે એમણે ચૂકવવો પડશે. એ જે વેરો છે એ વેરાનું નામ હતું હૈડિયા વેરો અને સ્થાનિક પ્રજાએ એ બાબતનો વિરોધ કરેલો હતો કે સરકારને ટેક્સ અમે આપીએ જ છીએ અને સરકારની જવાબદારી છે પ્રજાનું રક્ષણ કરવાની, તો એમાં એમણે પોલીસ ફોર્સને બોલાવી છે તો એનો વધારાનો ચાર્જ અમારી પાસેથી લેવો જોઈએ નહીં. એની સામે બોરસદ વિગ્રહ થયેલો, એમાં સરદાર પટેલ, ગોપાલદાસ આ બધાએ સક્રિયપણે ભાગ લીધેલો અને આ બોરસદ સત્યાગ્રહ છે સફળ પણ થયેલો. સરકારે હૈડિયા વેરો છે અંગ્રેજ સરકારે પાછો ખેંચવો પડેલો. એ ગોપાલદાસ છે અહીંયા અધ્યક્ષ તરીકે હતા. આમની ખાસિયત એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલે આ અધિવેશનમાં હાજરી આપેલી. તો કયા કાઠિયાવાડ રાજકીય પરિષદના અધિવેશનની અંદર સરદાર વલ્લભભાઈ પટેલે હાજરી આપેલી? 1937 ના છઠ્ઠા અધિવેશનની અંદર અધ્યક્ષ હતા ગોપાલદાસ દેસાઈ અને એમાં સરદાર પટેલે હાજરી આપી હતી. તો બંને ભાઈઓની સાથે ઇતિહાસ જોડાયેલો છે. પહેલાની અંદર વિઠ્ઠલભાઈ પટેલ અધ્યક્ષ હતા એટલા માટે યાદ રાખવાનું છે અને છઠ્ઠાની અંદર છે એ સરદાર વલ્લભભાઈ પટેલે હાજરી આપી હતી એટલા માટે આપણે યાદ રાખવાનું છે. આ સમયે રાજવી કોણ હતા એવું તમને કોઈ પૂછે તો ધર્મેન્દ્રસિંહજી હતા. રાજકોટના રાજવી કોણ હતા? ધર્મેન્દ્રસિંહ હતા. તો વાત આવે 5 ડિસેમ્બર 1920 માં કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના થઈ હતી. તો એમની કુલ 7 બેઠકોમાંથી 2 અગત્યની છે એ પણ આપણે નોંધી લીધી. ત્યાર પછી અગત્યનો મુદ્દો છે રાજકુમાર કોલેજ રાજકોટ ખાતે આવેલી છે. આ રાજકુમાર કોલેજ છે એનું મૂળ નામ કિંગ્સ કોલેજ છે. કિંગ્સ કોલેજ મૂળ નામ કિંગ્સ કોલેજ હતું. 1870 માં એની સ્થાપના કરવામાં આવી હતી અને સૌરાષ્ટ્રના જે દેશી રજવાડાઓ છે એમના યુવરાજ છે એમને શૈક્ષણિક રીતે મહત્વ મળે અને એ લોકો શિક્ષિત બને, ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરે એટલા માટે રાજકુમાર કોલેજ છે એમની સ્થાપના કરવામાં આવી હતી. આમ જનતા માટે નહોતી. પછી આગળ જતા તો પછી રાજકુમાર કોલેજ કિંગ્સ કોલેજનું નામ બદલીને રાજકુમાર કોલેજ થઈ ગયું આરકેસી આજે તો છે અને તમામ લોકો માટે આજે તો એ છૂટ છે પણ મૂળ એ સૌરાષ્ટ્રના યુવરાજો છે એમને શિક્ષણ આપવા માટે આ રાજકુમાર કોલેજ છે એની સ્થાપના કરવામાં આવેલી હતી. બહુ અગત્યનો મુદ્દો જો શિક્ષણની બાબત થાય તો રાજકોટની અંદર કુડીના આંખે વળગેલી આલ્ફ્રેડ હાઈસ્કૂલ છે એ પણ છે. તો ખાસ ધ્યાન રાખજો આલ્ફ્રેડ હાઈસ્કૂલ છે એમનો ઇતિહાસ પણ બહુ જાણીતો છે. આલ્ફ્રેડ હાઈસ્કૂલ છે એમના પર તમે એમ કહી શકો કે મૂળભૂત રીતે આલ્ફ્રેડ હાઈસ્કૂલ નહીં, ઐતિહાસિક રીતે તમારે એમને યાદ રાખવી પડે. આલ્ફ્રેડ હાઈસ્કૂલ છે એની મૂળભૂત રીતે સ્થાપના થઈ હતી 1853 માં અને 1853 માં સ્થાપના થઈ ત્યારે એનું નામ હતું ઇંગ્લિશ સ્કૂલ. કાય આગળ પાછળ નહીં, ઇંગ્લિશ સ્કૂલ, ઇંગ્લિશ સ્કૂલ એવું નામ એમનું નોર્મલી રીતે રાખવામાં આવ્યું. 1853 પછી એમની અંદર પહેલો ફેરફાર થયો. એમનું નામ રાખવામાં આવ્યું રાજકોટ સ્કૂલ. 1866 ની અંદર પહેલી વખત નામ એમનું બદલ્યું અને નામ બન્યું રાજકોટ સ્કૂલ. માં ફરીથી પાછું નામ બદલ્યું અને નામ બદલી અને રાખવામાં આવ્યું કાઠિયાવાડ. આગળ જતા એનું નામ સર આલ્ફ્રેડ ઉપરથી આલ્ફ્રેડ સ્કૂલ રાખવામાં આવ્યું. ઓગણીસો 71 માં એમનું નામ બદલી અને ગાંધીજી અહીંયા અભ્યાસ કર્યો હતો એટલા માટે મહાત્મા ગાંધી સ્કૂલ. 1971 તેનું નામ મહાત્મા ગાંધી સ્કૂલ એવું રાખવામાં આવ્યું.
અને વર્ષો સુધી એ ચાલ્યું છે. 2020 ની અંદર અત્યારે એમને 2020 ની અંદર તાજેતરની અંદર ગાંધી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. યાદ રાખજો, અત્યારે કે એવી કોઈ સ્કૂલ નથી તમારા. 26 કરોડના ખર્ચે 2 માળ અને 40 ઓરડામાં દર્શનીય, જોવાલાયક, પક્કાદાર, બહુ સરસ મજાનું એવું ગાંધી મ્યુઝિયમ અત્યારે આ સ્થળ ઉપર હયાત છે. ફરવા જેવું ખરું, નોંધવા જેવું પણ ખરું, મુલાકાત લેવા જેવું પણ ખરું. તો આખો ઇતિહાસ આલ્ફ્રેડ હાઈસ્કૂલનો છે. 1853 માં એનું નામ ઇંગ્લિશ સ્કૂલ હતું. 1866 માં રાજકોટ સ્કૂલ બની, પછી એનું નામ કાઠિયાવાડ સ્કૂલ બની, પછી એનું નામ આલ્ફ્રેડ સ્કૂલ બની, અને પછી મહાત્મા ગાંધી એના નામ પરથી 1971 માં એનું નામ આપણે મહાત્મા ગાંધી સ્કૂલ રાખ્યું. અત્યારે ગાંધી મ્યુઝિયમ છે. હવે એ વાત નીકળી છે તો એ પણ યાદ રાખીએ કે મહાત્મા ગાંધી અહીંયા અભ્યાસ કર્યો હતો, પણ મહાત્મા ગાંધી સિવાય પણ આલ્ફ્રેડ હાઈસ્કૂલ રાજકોટ છે, એમણે અનેક વ્યક્તિઓ આપણને આપ્યા છે કે જે બહુ નોંધવા જેવા છે, બહુ ડાયા માણસો છે, એ આપણને આપ્યા છે. અને એ બધા નામાંકિત વ્યક્તિઓ ક્યાં ક્યાં છે? એક તો મહાત્મા ગાંધી છે, બીજા લીંબડી પાસેના કંથારિયાના સરદારસિંહ રાણા, જેમણે પછી બનારસ હિન્દુ યુનિવર્સિટીની અંદર બહુ મોટું ડોનેશન આપ્યું, એના માટે પણ બહુ જાણીતા છે. તમે એમ પણ કહી શકો કે આપણા ક્રાંતિગુરુ જે કહીએ છીએ શ્યામજી કૃષ્ણ વર્મા, એમણે જે લંડન હાઉસ ખોલેલો હતો એમાં ફાઇનાન્સર તરીકે પણ સરદારસિંહ રાણાએ વિદેશમાં રહીને મદદ કરી છે. મેડમ ભીખાઈજી કામા, સરદારસિંહ રાણા, શ્યામજી કૃષ્ણ વર્મા, બધા ગુજરાતીઓ છે, એમણે લંડન હાઉસની અંદર અહીંથી જનારા વિદ્યાર્થીઓ છે, એમને પુષ્કળ મદદ કરી છે અને દેશભક્તિનો પ્રાણ ફૂંક્યો છે એની અંદર. એ સરદારસિંહ રાણા, જેમને ગાંધીજી સદુભા તરીકે ઓળખતા, એ સરદારસિંહ રાણા પણ અહીંથી ભણ્યા છે. અહીંથી ભણ્યા એવું નહીં, એક બેચના અને એક બેન્ચના વિદ્યાર્થી હતા. મતલબ મહાત્મા ગાંધીજીની સાથે જ ભણતા, એક સાથે ભણનારા વ્યક્તિ તો સરદારસિંહ રાણા છે. સરદારસિંહ રાણાની વાત આવે એટલે સદુભાની વાત આવે તો બીજી પણ એક વાત કહું. લીંબડી પાસેના કંઠારિયાના વતની હતા અને વિદેશમાં રહીને એમણે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી હતી. ગાંધીજીની પ્રવૃત્તિ હતી એ બધી અહિંસા વાળી હતી અને આ થોડા ક્રાંતિકારી વિચારધારા બેની અલગ હતી, પણ મિત્રો બહુ સારા હતા અને સાથે ભણતા. એવી એક પણ વાત છે, એટલે કે ઇતિહાસ છે કે તમે બધા જાણતા હશો કે મહાત્મા ગાંધીજી સોમવારે મૌન વ્રત રાખતા. વર્ષો સુધી મૌન વ્રત રાખ્યું છે અને કદાચ કોઈ ચમરબંધી હાલતમાં પણ મહાત્મા ગાંધી પોતાનું મૌન વ્રત તોડતા નહીં. સોમવારનું મૌન, તો ગાંધીજી ક્યાં વારે મૌન વ્રત લેતા એ પણ એક પ્રશ્ન બની શકે. સોમવારે અને ગાંધીજીનું મૌન વ્રત છે એની સાથે કથા જોડાયેલી છે, ઇતિહાસ જોડાયેલો છે કે આઝાદી પછી બહુ ટૂંકો સમય જ જીવ્યા છે મહાત્મા ગાંધીજી અને સરદારસિંહ રાણાથી 1957 સુધી જીવ્યા છે. 10 વર્ષ આઝાદી પછી એમણે ભારત જોયું છે. તો એક વખત એવું બન્યું કે વર્ષો પછી સરદારસિંહ રાણાથી મહાત્મા ગાંધીને મળ્યા. યોગાની યોગ દિવસે સોમવાર પોતાનો બાળ ગોઠિયો વર્ષો પછી મળ્યો છે અને એને માટે મહાત્મા ગાંધીજીએ પોતાનું સોમવારનું મૌન વ્રત તોડેલું. તો એ પણ એક પ્રશ્ન થાય, બહુ ડીપમાંથી તમને કાઢી અને ખેંચીને કાઢી દઉં કે મહાત્મા ગાંધીજીએ પોતાનું મૌન વ્રત પોતાના કયા મિત્ર માટે તોડેલું? સરદારસિંહ રાણા માટે, સદુભા છે એમને માટે તોડેલું. સરદારસિંહ રાણા પણ આલ્ફ્રેડ હાઈસ્કૂલની અંદરથી આવતા. નરસિંહરાવ દિવેટિયા, તમે નામ સાંભળ્યું છે? આલ્ફ્રેડ હાઈસ્કૂલ રાજકોટના વિદ્યાર્થી છે નરસિંહરાવ દિવેટિયા. કુસુમમાળા બહુ સારી રીતે તમે ઓળખો છો એમના ગ્રંથો. તો નરસિંહરાવ દિવેટિયા અહીંથી આવ્યા છે. નવાનગર સ્ટેટના જામ રણજીતસિંહ, ઓળખતા જ હશો જામ રણજીતસિંહ, જેના નામ ઉપરથી રણજી ટ્રોફી અને નવાનગરને એટલે કે જામનગરને આધુનિક બનાવવાનું કાર્ય જેમણે કર્યું છે રણજીતસિંહજી છે, એ પણ આ જ સ્કૂલના વિદ્યાર્થી છે. અને પ્રભાશંકર પાટણી, ભાવનગરના મહાન દિવાન જેમને કહેવાય છે પ્રભાશંકર પટણી સાહેબ, જેના નામ ઉપરથી સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરમાં આજની તારીખે પણ ચાલે છે.
એ પ્રભાશંકર પટણી એ સર પી પ્રભાશંકર પટણી સરનો ખિતાબ પ્રાપ્ત કરેલા એવા ભાવનગરની શાન જેને કહીએ છીએ એ પ્રભાશંકર પટણી છે એ પણ. તો આ સ્કૂલનો ઇતિહાસ છે એ પણ બહુ જબરદસ્ત છે. સ્કૂલોની શિક્ષણની વાતો આવી છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 1967 થી અહીંયા કાર્યરત છે. એનું હેડક્વાર્ટર રાજકોટમાં આવેલું છે, મુખ્ય મથક છે, બધા જાણો છો. સારી યાદ રાખી લેવાની કે આથી કાર્યરત છે. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થાપનામાં બહુ અગત્યનો ફાળો કોઈનો હોય તો ડોલરભાઈ માંકડનો છે. લાયક વધારાની માહિતી એડ કરતા જાઓ. ડોલરભાઈ માંકડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 1967 માં સ્થાપના થઈ. સ્થાપનામાં મહત્વપૂર્ણ ભાગ કોણે ભજવેલો? ડોલરભાઈ માંકડ છે, એમણે ભજવેલો હતો. રાજકોટની અંદર આવેલો છે કબા ગાંધીનો ડેલો. આ ગાંધીજીનું નિવાસ સ્થાન છે. મિત્રો પરીક્ષામાં પૂછાય ને કે ગાંધીજીનું નિવાસ સ્થાન કબા ગાંધીનો ડેલો ક્યાં આવેલો છે? સ્વાભાવિક છે તમારા તાર એ બાજુ ખેંચાતા રહે. ગાંધીજીનું નિવાસ સ્થાન તો પોરબંદરમાં જ હોય અને ઓપ્શનમાં પાછો એ પોરબંદર હોય જ. એટલે આપણે કે ટીક કરીને આવતા રહીએ છીએ. પણ હકીકતમાં કબા ગાંધીનો ડેલો ગાંધીજીનું નિવાસ સ્થાન અભ્યાસ કરતા ને ત્યારે ગાંધીજી અહીંયા નિવાસ કરતા. અને એ કબા ગાંધીનો ડેલો છે આજે પણ રાજકોટના ધર્મેન્દ્ર રોડ ઉપર આવેલો છે. રાજકોટ ધર્મેન્દ્ર રોડ ઉપર કબા ગાંધીનો ડેલો આવેલો છે. હવે કબા નામ શું કામ? કરમચંદ બાપુ. કરમચંદ ગાંધી જે ગાંધીજીના પિતાજી છે એમને લોકો પ્રેમથી કરમચંદ બાપુ તરીકે ઓળખતા. એટલે ગાંધીજીને આપણે બાપુ કહીએ છીએ ને એની પહેલા એના બાપુ જે બાપુ થઈ ગયા. અને એ રાજકોટના દીવાન હતા. અને કોના દીવાન હતા? બાવાજી રાવ નામના જે રાજવી છે જેમનું 1862 થી 1890 સુધી રાજકોટની અંદર શાસન હતું. બાવાજી રાવના દીવાન તરીકે કરમચંદ બાપુએ કામ કરેલું છે. કરમચંદ બાપુ ઉપરથી કબા ગાંધીનો ડેલો તો અહીંયા પ્રોપર્ટી એમની રાજકોટની અંદર હતી. યાદ રાખજો ગાંધીજી સામાન્ય કુટુંબમાંથી નહોતા આવતા. એના પિતા છે એમણે 3 અલગ અલગ સૌરાષ્ટ્રના રજવાડાઓ છે એમના દીવાન તરીકે કામ કર્યું છે. પોરબંદરના દીવાન પણ હતા, વાંકાનેરના દીવાન પણ હતા, રાજકોટના દીવાન પણ હતા. અને એના ઉપરથી કરમચંદ બાપુ ઉપરથી કબા ગાંધીનો ડેલો તો એ ગાંધીજીનું નિવાસ સ્થાન છે એ અહીંયા આવેલું છે. એના ઉપરાંત અહીંયા આવેલું છે ભક્તિબા ઉપરથી ભક્તિનગર રાજકોટની અંદર તમને જોવા મળશે. ભક્તિબા કોણ હતા? સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર જે સ્ત્રી શક્તિ તરીકે જેમણે આગળ વધી અને ભાગ લીધેલો હતો એવા દેશભક્ત ભક્તિબા છે. એના નામ ઉપરથી ભક્તિનગર અને ભક્તિનગર સર્કલ પણ આવેલું છે. એ રાજકોટની અંદર આવેલું છે. તો ભક્તિબા છે એ કોણ હતા? સ્વાતંત્ર્ય સેનાની તરીકે કાર્ય કરેલા, સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર સક્રિય ભાગ લેનારા ભક્તિબા છે એ પણ રાજકોટ સાથે જોડાયેલા છે. એના નામ ઉપરથી ભક્તિનગર અને ભક્તિનગર જીઆઈડીસી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જીઆઈડીસી દરેક જિલ્લામાં હોય છે. તો યાદ રાખો ભક્તિનગર જીઆઈડીસી એ સમગ્ર ગુજરાતની સૌપ્રથમ જીઆઈડીસી છે. એક ઓર પ્રશ્ન, સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ જીઆઈડીસી ની સ્થાપના ક્યાં થઈ? રાજકોટના ભક્તિનગર જીઆઈડીસી. તો એ સૌપ્રથમ જીઆઈડીસી આ છે એમ તમારે માનવાનું છે અને લખવાનું છે. ઇતિહાસની વાત આવી છે તો પછી જુનાગઢ હાઉસ, આમાં પણ કન્ફ્યુઝન થાય. જેમ કબા ગાંધીમાં થાય એમ ગાંધીજીનું નિવાસ સ્થાન પોરબંદરમાં જોઈને ના રાજકોટમાં છે. એક્ઝેક્ટલી રીતે જુનાગઢ હાઉસ ક્યાં આવેલું છે? ઓપ્શનમાં જુનાગઢ હોય એટલે આપણે આમ સીધું માનીએ કે આ તો છેતરવા માટેનો પ્રશ્ન છે. જુનાગઢ હાઉસ તો જુનાગઢમાં જોઈને બિલકુલ નથી, રાજકોટમાં આવેલું છે. જુનાગઢ હાઉસ શા માટે છે? આરસી હુકુમત માટે. આરસી હુકુમત જુનાગઢમાં આઝાદીના સમયે જુનાગઢના નવાબ મોહમ્મદ ખાન પઠાણ ત્રીજા એમણે જુનાગઢનું જોડાણ, સોરઠ રાજ્યનું જોડાણ પાકિસ્તાન સાથે કર્યું. પ્રજાને પૂછ્યા વગર, પ્રજાએ સહમત નહોતી, પ્રજાના અવાજને કચડવાનો પ્રયત્ન નવાબે કર્યો. એની સામે મુંબઈમાં આરસી હુકુમતની સ્થાપના થઈ. રતુભાઈ અદાણી, ઉચ્ચંદ્રભાઈ ઢેબર, અસિતભાઈ પરીખ આ બધા એમના
અગત્યના નેતાઓ હતા, પણ રતુભાઈ અદાણીને તમારે ખાસ યાદ રાખવાના છે આરસી હુકુમત સાથે જોડાયેલું નામ. આરસી હુકુમતની સ્થાપના ક્યાં થઈ? મુંબઈમાં થઈ. કોને માટે? નવાબની ચુંગાલમાંથી જૂનાગઢની પ્રજાને મુક્ત કરવા માટે. આરસી હુકુમત માટે જૂનાગઢ હાઉસ ક્યાં સ્થાપવામાં આવ્યું? રાજકોટમાં સ્થાપવામાં આવ્યું. તો સ્થાપના આરસી હુકુમતની. મુંબઈ કોને માટે? જૂનાગઢની મુક્તિ સંગ્રામ માટે. જૂનાગઢ હાઉસ સ્થાપવામાં આવ્યું રાજકોટ, નજીકમાં હેડક્વાર્ટર રાખી ત્યાંથી બધા પ્લાનિંગ બનતા અને એ રીતે કામ થતું. અને છેલ્લે એક વખત પ્રશ્ન પૂછાયો તો આરસી હુકુમત શબ્દનો અર્થ શું થાય? એનો અર્થ થાય સમાંતર સરકાર. લો હો ગયા. તમામ પ્રશ્નોને આવડતા જાઓ, સાથે લેતા જાઓ, સમય લેજો, કોઈ પ્રોબ્લેમ નથી. હું તો પૂરતો સમય લઉં છું. એવું જરૂરી નથી 15 મિનિટમાં જિલ્લો પઠ્ઠો પડી જવો. 15 મિનિટમાં જિલ્લા પઠ્ઠા પાડી દેશો તમે બધા પરીક્ષામાં પઠ્ઠા પડી જશો. એટલે બહુ મહત્વની વસ્તુ એ છે કે નાનામાં નાની બાબત એક સાથે તમને ઘણી વિગતો મળતી રહે. પહેલી મેં સ્પષ્ટતા કરી હતી, હું જિલ્લા લઈશ ત્યારે તમને એમની સાંસ્કૃતિક ઓળખ, એમની ઐતિહાસિક ઓળખ, એમની આર્થિક બાબતો, એમની ઔદ્યોગિક બાબતો, એમના મહાનુભાવો, એમની સાથે જોડાયેલી તાલુકાની વિગતો, એમના નદીઓ, એમના બંધો, એમના સાંસ્કૃતિક વન, એમની સામાજિક સ્થિતિ, આ બધી વસ્તુઓ છે એમને આપણે જોડવાનો પ્રયત્ન કરીશું. લોક મેળાઓને પણ લઈ લઈશું. તો આરસી હુકુમત શબ્દનો અર્થ શું થાય? સમાંતર સરકાર. આ પ્રશ્ન એક વખત પૂછાય. તો એ સમાંતર સરકાર આરસી હુકુમત છે, જૂનાગઢ હાઉસ છે, એ પણ રાજકોટની સાથે જોડાયેલું છે. હેમુ ગઢવી નાટ્ય હોલ, પ્રખ્યાત લોક સાહિત્યકાર એવા આપણા હેમુભાઈ ગઢવી. તમે જાણો છો કે બહુ એવા મોટા ખોરડા લોલ. એક જમાનો હતો કે હેમુ ગઢવીનો કાર્યક્રમ આકાશવાણી રાજકોટ ઉપરથી પ્રદર્શિત થતો. એટલે કે જ્યારે રિલે થવાનો હોય ત્યારે ગામડાઓની અંદર, શહેરોની અંદર, સોસાયટીઓની અંદર જુદી જુદી જગ્યા ઉપર લોકોના ટોળા રેડિયો ટ્રાન્ઝિસ્ટરની સામે ગોઠવાઈ જતા કે આજે હેમુભાઈ છે એમનો કાર્યક્રમ આવવાનો છે. એવા સૌથી ઊંચાઈ ઉપર લોકપ્રિય અને મોસ્ટ પોપ્યુલર કહી શકાય એવા પ્રકારના, અને બહુ નાની ઉંમરમાં આપણા હિરલો ગુમાવી દીધો. ખૂબ નાની ઉંમરમાં એમનું મૃત્યુ થયું એવા હેમુભાઈ ગઢવી છે. એમના નામ ઉપરથી હેમુ ગઢવી નાટ્ય હોલ છે, રાજકોટમાં આવેલો છે. ખાસિયત એ છે ગુજરાતનો સૌથી મોટો નાટ્ય હોલ આ. ગુજરાતનો સૌથી મોટો નાટ્ય હોલ હોય તો આ છે. ગુજરાતનો સૌથી મોટો નાટ્ય હોલ હેમુ ગઢવી નાટ્ય હોલ રાજકોટમાં આવેલો છે. એ સિવાય રાજકોટની અંદર બહુ અગત્યની વસ્તુ હોય તો એ છે પ્રદ્યુમનસિંહ પ્રાણી સંગ્રહાલય. રાજકોટના અંતિમ રાજવી પ્રદ્યુમનસિંહજી, જેમનો સમય 1939 થી 1947 છે, એમના નામ ઉપરથી અહીંયા ઝૂ બનાવવામાં આવ્યું છે. તો પ્રદ્યુમનસિંહ ઝૂઓલોજિકલ પાર્ક એટલે કે પ્રાણી સંગ્રહાલય છે, એ અહીંયા આવેલું છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય આ છે. ડોન્ટ ફોરગેટ, સૌરાષ્ટ્રનું ખાસ નોંધજો. સૌરાષ્ટ્રનું સૌથી મોટું ઝૂ અહીંયા આવેલું છે. પણ જો તમને કોઈ પૂછે કે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે, તો કાંકરિયા અમદાવાદ ખાતે આવેલું છે. ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કાંકરિયા અમદાવાદ છે, જેનું નામ કમલા નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક એવું છે. અને કમલા નહેરુ સ્વર્ગીય પંડિત જવાહરલાલ નહેરુ છે, એમના ધર્મપત્ની છે, એમના નામ ઉપરથી આ નામ આપવામાં આવ્યું છે. પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ આઝાદીની લડાઈની આપણી જે ત્રિપુટી છે, ગાંધી, સરદાર અને નહેરુ, એમાંના એક, એમના ધર્મપત્ની ઉપરથી કમલા નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક છે. એ ઝૂઓલોજિકલ પાર્ક કાંકરિયા અમદાવાદમાંથી સૌથી મોટું ગુજરાતનું, આ સૌરાષ્ટ્રનું સૌથી મોટું રાજકોટમાં છે, પ્રદ્યુમ્નસિંહજીના નામ ઉપરથી છે. અને જો તમને પૂછે કે ગુજરાતનું, સમગ્ર ગુજરાતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય કયું, તો સક્કરબાગ ઝૂ જૂનાગઢ છે. માં સ્થાપના થયેલી એમની સક્કરબાગ ઝૂની, અને સક્કરબાગ ઝૂ જૂનાગઢ ખાતે જે છે એ ગુજરાતનું સૌથી જૂનું, ઓલ્ડેસ્ટ, સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય એ છે. પ્રાણી સંગ્રહાલયની વાત આવી. અહીંયા પ્રખ્યાત ગોપાલ ડેરી આવેલી છે. દરેક જિલ્લાની એક એક અગત્યની ડેરીઓ છે, એ પરીક્ષામાં વારંવાર પૂછાતી હોય છે. રાજકોટમાં કઈ ડેરી આવેલી છે? ગોપાલ ડેરી આવેલી છે. એ ઉપરાંત તમે એમ કહી શકો કે અહીંયા રાજકોટ ફાઉન્ડેશન દ્વારા સપ્ત સંગીતી કાર્યક્રમ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં આવે. હમણાં જાન્યુઆરી મહિનો આવશે.
દર વર્ષે જાન્યુઆરી મહિનામાં સપ્તસંગીતિ કાર્યક્રમ રાખવામાં આવે છે અને એનું આયોજન રાજકોટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. ઠીક છે. તો રાજકોટ ફાઉન્ડેશન દ્વારા નીચેનામાંથી કયો કાર્યક્રમ કરવામાં આવે છે? સપ્તસંગીતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સપ્તસંગીતિ કાર્યક્રમનું આયોજન રાજકોટ ફાઉન્ડેશન દ્વારા કયા મહિનામાં કરવામાં આવે છે? જાન્યુઆરી મહિનામાં પ્રતિવર્ષ કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે ચેક ડેમની સંખ્યા કયા જિલ્લામાં છે? રાજકોટ જિલ્લામાં છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ચેક ડેમની સંખ્યા રાજકોટ જિલ્લામાં છે. સૌથી વધુ ગાયની સંખ્યા કોઈ જગ્યા ઉપર હોય તો એ રાજકોટ જિલ્લામાં છે. મતલબ કાઉન્ટ સૌથી વધારે ગાય તમને રાજકોટની અંદર જોવા મળે છે. ફરીથી પાછા આ બાજુ આવીએ. રાજકોટની સાથે જોડાયેલું છે એક રાજકોટ સત્યાગ્રહ. રાજકોટ સત્યાગ્રહ જે 1938-39 માં થયો છે અને એ સમયે રાજવી હતા ધર્મેન્દ્રસિંહજી. યાદ ધર્મેન્દ્રસિંહજીના સમયની અંદર 1938-39 માં રાજકોટ સત્યાગ્રહ થયેલો. બહુ ઓછો જાણીતો તે પરીક્ષામાં પૂછ્યો હોય રાજકોટ સત્યાગ્રહ ક્યારે થયો તો મોટા ભાગના છોકરાઓએ મૂકીને આવતા. એટલા માટે આપણે ડીપમાંથી લીધું છે. રાજકોટ સત્યાગ્રહ છે કે રાજાની સામે નહોતો. એમના એક દીવાન હતા અને એનું નામ હતું વીરવાલા. દીવાન વીરવાલા. એમની મનસ્વી વૃત્તિને કારણે એટલે કે ઉડાવ વૃત્તિને કારણે આડેધડ એ ખર્ચ કરતા પ્રજાના પૈસાનો અને પછી પ્રજાને ભયંકર ટેક્સ ભરવો પડતો. એની સામે લોકોનો અવાજ ઉઠાવવા માટે રાજકોટ સત્યાગ્રહ થયેલો ઈસવીસન 1938-39 માં અને 1938-39 માં થયેલા રાજકોટ સત્યાગ્રહ છે 3 તબક્કામાં થયેલો છે અને ત્રણેય તબક્કાના નેતાઓની અંદર ગાંધીજીએ નેતાગીરી કરી છે. એમનું નેતૃત્વ કરેલું છે. ઉચ્છંગરાય ઢેબરે કરેલું છે અને રસિકભાઈ પરીખે કરેલું છે. યોગાનો યોગ આ બંને વ્યક્તિઓ પછી આગળ જતા સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા છે. પહેલા ઉચ્છંગરાય ઢેબર અને બીજા રસિકભાઈ પરીખ. તો લોકોનો અવાજ ઉઠાવવા માટે રાજકોટ સત્યાગ્રહ 3 તબક્કામાં થયેલો. ગાંધીજીએ, ઉચ્છંગરાય ઢેબર અને રસિકભાઈ પરીખ છે એમણે એમાં નેતૃત્વ લીધેલું અને સફળ પણ રહ્યું હતું. એ ઉપરાંત અહીંયા આજી નદીની ઉપર લાલ પરી તળાવ આવેલું છે. રાજકોટ રંગીલું શહેર છે. ફરવા માટેની ઘણી બધી જગ્યાઓ છે. રાજકોટ ભાવનગર હાઈવે ઉપર તમને લાલપરી તળાવ દેખાશે. આજી નદીથી આગળ વધશો એટલે ત્યાં લાલપરી તળાવ તમને દેખાય છે. લાલપરી તળાવ છે કે એનું હવે સુધારેલું નામ અટલ સરોવર છે. તો આ માહિતી પણ તમારી પાસે હોવી જોઈએ, અપડેટ થવી જોઈએ. લાલપરી તળાવ એમને 2020 માં નામ આપવામાં આવ્યું છે અટલ સરોવર. અને અટલ સરોવર લાલપરી તળાવ છે ત્યાં સાંસ્કૃતિક વન રામ વન છે એની સ્થાપના કરવામાં આવી છે. રામ વન. રામ વન સાંસ્કૃતિક વન ક્યાં આવેલું છે અને એ પણ 71મા વન મહોત્સવ દરમિયાન રાજકોટની અંદર આવેલું છે. તો 71મો વન મહોત્સવ 2020 ની અંદર રામ વન અટલ સરોવર રાજકોટ ખાતે આવેલું સાંસ્કૃતિક વન છે. તો લાલપરી તળાવ એ પણ બહુ અગત્યનું છે. અટલ સરોવર એમનું બીજું નામ છે એ પણ તમારી પાસે માહિતી હોવી જોઈએ. 2 મ્યુઝિયમ આવેલા છે રાજકોટની અંદર. એક વોટસન મ્યુઝિયમ છે અને બીજું ડિંગલી મ્યુઝિયમ છે. વોટસન મ્યુઝિયમ તો બહુ જાણીતું છે, બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયું છે, પણ આ પરીક્ષામાં પૂછાય તો કન્ફ્યુઝન ન થવું જોઈએ. ડિંગલી મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો એ ડિંગલી મ્યુઝિયમ છે એ પણ અહીંયા તમને જોવા મળશે. તો એ ડિંગલી મ્યુઝિયમ અહીંયા છે. એ ઉપરાંત સમગ્ર ગુજરાતની અંદર સૌપ્રથમ આર્ય સમાજની સ્થાપના રાજકોટમાં થઈ. આર્ય સમાજ આવે એટલે તરત જ આપણને યાદ આવે દયાનંદ સરસ્વતીજી. સ્વામી દયાનંદ સરસ્વતી જેમનો જન્મ 1824 માં ટંકારામાં થયેલો.
ટૂંકમાં યાદ રહેતું હોય તો આપણે સાથે સાથે લેતા જઈએ અને ટૂંકી માહિતી. ઈસવીસન 1824 માં ટંકારા, હવે મોરબીનું, એક સમયે રાજકોટનું જ હતું પણ હવે મોરબીના ટંકારા ખાતે એમનો જન્મ થયેલો. દયાનંદ સરસ્વતીનું મૂળ નામ છે એ જ મૂળશંકર. મૂળ નામ જ મૂળશંકર. મૂળશંકર ત્રવાડી બ્રાહ્મણ જાતિમાંથી આવતા હતા અને એક તહેવાર હતો મહાશિવરાત્રીનો, એમાં એમણે શિવલિંગની ઉપર કુંડરને જોયો. પછી એમ લાગ્યું કે મૂર્તિમાં તો બ્રહ્મ ન હોઈ શકે, આમાં ઈશ્વર નથી, તો ભગવાન ક્યાં છે એની શોધની અંદર ફરતા ફરતા ગયા. એમણે દીક્ષા લીધી પૂર્ણાનંદ સ્વામીની પાસેથી. એમણે જ એટલે સરસ્વતી એવું નામ આપ્યું. અને મથુરાની અંદર વિરજાનંદ છે એમને બોધ આપ્યો. એ મથુરાના પ્રજ્ઞાચક્ષુ એટલે કે અંધ સ્વામી વિરજાનંદ છે એમણે પ્રકાશ ફેલાવ્યો અને તેના આધાર ઉપરથી પછી એમણે લોકોના કલ્યાણ માટેના કાર્યો કર્યા. એમાં મુંબઈમાં 1875 માં એમણે મુંબઈ ખાતે આર્ય સમાજની સ્થાપના કરી. બરાબર. સુબોધ પત્રિકા છે એમનો મુખપત્ર હતો અને સત્યાર્થ પ્રકાશ નામનો એમનો મહાન ગ્રંથ છે. વેદો તરફ પાછા ફરો એ એમનું મુખ્ય સૂત્ર એટલે ધ્યેય વાક્ય છે. એવા દયાનંદ સરસ્વતી છે એમનો આર્ય સમાજ છે ગુજરાતમાં સૌપ્રથમ પ્રવેશ કરે છે રાજકોટની અંદર. તો ગુજરાતમાં પહેલો આર્ય સમાજની સ્થાપના રાજકોટમાં થઈ. બાકી ઓવરઓલ ભલે મુંબઈમાં થઈ હોય અને સ્થાપના ભલે મુંબઈમાં થઈ હોય, પણ એ વસ્તુ પણ યાદ રાખજો કે આર્ય સમાજની પ્રવૃત્તિ મુખ્યત્વે છે ઉત્તર ભારતમાં અને ખાસ કરીને એ સમયના પંજાબ પ્રાંતમાં. એ સમયનો પંજાબ એટલા માટે કહું છું કે અત્યારે પાકિસ્તાનનો મોટો ભાગ છે એ પણ એ પંજાબમાં આવતો. બરાબર. લાહોર એમનું પાટનગર હતું અને લાલા લજપત રાય, લાલા હરદયાલ અને ઈવન થોડા ઘણા અંશે સરદાર ભગતસિંહજી છે એ પણ આ દયાનંદ સરસ્વતીના આર્ય સમાજની સાથે સંકળાયેલા હતા. આર્ય સમાજના જ બધા નેતા હતા. અને સ્વામી શ્રદ્ધાનંદ જેમણે કાંગડી ગુરુકુળ હરિદ્વારની પાસે સ્થાપના કરી એ પણ દયાનંદ સરસ્વતીના શિષ્ય હતા. તો એમની ગુજરાતમાં પ્રવૃત્તિઓ છે એ રાજકોટથી શરૂ થઈ હતી. ગ્રાસલેન્ડ રિસર્ચ સેન્ટર રાજકોટ ખાતે આવેલું છે. ગ્રાસલેન્ડમાં ખબર ન પડે તો ખડ સંશોધન કેન્દ્ર ઘાસ. બરાબર. ડ્રાય ફાર્મિંગ રિસર્ચ સેન્ટર એટલે કે સૂકી ખેતી માટે એનું રિસર્ચ સેન્ટર પણ તમે કહી શકો. ગ્રાસલેન્ડ પણ કહી શકો. એનું મથક છે એ રાજકોટ ખાતે આવેલું છે. પણ એક માત્ર રાજકોટમાં જ આવેલું છે એવું નથી. ગ્રાસલેન્ડ રિસર્ચ સેન્ટર અમરેલી જિલ્લાના ધારીમાં પણ આવેલું છે, આણંદમાં પણ આવેલું છે અને રાજકોટમાં પણ આવેલું છે. અન્ય જગ્યાઓ પણ હોઈ શકે. મારી પાસે આ ત્રણ નામ તો છે. તો ગ્રાસલેન્ડ રિસર્ચ સેન્ટરમાં ઘણા બધા છે, એમાંથી એક રાજકોટની અંદર પણ આવેલું છે. સૌથી વધારે અગત્યની વસ્તુઓ છે ડીઝલ એન્જિન. ડીઝલ એન્જિનની નગરી તરીકે ઓળખવામાં આવે છે રાજકોટને. સબમર્સિબલ પંપ, વિદ્યુત મોટર, ઇલેક્ટ્રિક મોટર અને ડીઝલ એન્જિન, આ ત્રણેય બાબતની અંદર સમગ્ર દેશ અને દુનિયામાં જાણીતું નામ હોય તો આપણા રાજકોટનું છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું ગૌરવ એટલા માટે ગણાય છે, દેશમાં બનતા કુલ ડીઝલ એન્જિનના 50% ડીઝલ એન્જિન ફક્ત રાજકોટમાં તૈયાર થાય છે. મોર ધેન 50%. હોલ કન્ટ્રીમાંથી, આખા દેશમાંથી જેટલા ડીઝલ એન્જિનની બનાવટ થાય છે એમાંથી 50% એકલા રાજકોટની અંદર થાય છે. તો એ રીતે આપણે ગૌરવ લઈ શકીએ એવી બાબત છે. એટલું જ નહીં, અહીંની ટેકનોલોજી કેટલી ઊંચી હશે કે તમે જાણો છો કે ભારતના વૈજ્ઞાનિકો દ્વારા મંગલયાન અંતરિક્ષમાં મૂકવામાં આવ્યું. મંગલયાન મંગળ ગ્રહ ઉપર, માર્સ ઉપર કેવી કન્ડિશન છે જોવા માટે જે યાન મોકલવામાં આવ્યું છે એનું સંશોધન કરવા માટે એ મંગલયાનના એન્જિનના સ્પેર પાર્ટ રાજકોટમાં બન્યા છે. તો આ ટેકનોલોજી કેટલી ઊંચી છે એના ઉપરથી ખબર પડે કે અંતરિક્ષની અંદર ભ્રમણ કરતા મંગલયાન છે એમના એન્જિન અને એના સ્પેર પાર્ટ છે એ મુખ્યત્વે રાજકોટની અંદર બન્યા છે. એ બહુ મોટી બાબત છે. મંગલયાનની વાત આવે એટલે મંગલયાનનો ફોટો પણ યાદ આવે. અને એ વાત યાદ આવે તો સાહેબ એ પણ રાખજો, મંગલયાનનું ચિત્ર કઈ કરન્સી નોટ ઉપર જોવા મળે છે તો ગુલાબી રંગની 2000 ની નોટ ઉપર તમને આ મંગલયાન જોવા મળે છે. 2000 ની નોટમાં જોઈ લે એ યાનનું એન્જિન અહીંયા બનેલું છે. તો ખાલી એન્જિન ના આવું બધું બનાવે એવું વિગત નહીં સાહેબ. ખાવા પીવામાં આપણે આગળ પડતા જઈએ, ઘરેણામાં આગળ પડતા જઈએ. રાજકોટનું ચાંદી કામ વિશ્વભરની અંદર પ્રખ્યાત છે. ચાંદીનું જડતર કામ વર્લ્ડ ફેમસ છે. રાજકોટની ચીકી, તલ સાંકળી, મગફળીની ચીકી,
વર્લ્ડ ફેમસ છે. પેંડા માટે રાજકોટની નજીકનું કુંવાડવા અને જેતપુર પાસેનું દેવકી ગાલોલ આ બંને છે એ બહુ જાણીતા છે અને યોગાની બંને રાજકોટ જિલ્લામાં આવેલા છે. કુંવાડવા અને દેવકી ગાલોલના પેંડા અને ફરસાણ રાજકોટનું છે વર્લ્ડ ફેમસ છે. એમાં રાત્રિના સમયમાં આપવામાં આવતું ચાપડી ઊંધિયું છે એટલા માટે રાજકોટ એ સમગ્ર ગુજરાત ભારતની અંદર ખૂબ પ્રખ્યાત છે. તો આટલી વિગતો તો તમને ઓલરેડી રાજકોટની અંદરથી મળી જ જાય છે. હવે કોઈ વસ્તુ બાકી રહી હોય તો હું જો સંશોધન કરી આવું, કદાચ ઉતાવળમાં કોઈ વસ્તુ રહી ગઈ હોય તો એમને આપણે જોડી લઈએ. તો છે પ્રાચીન સમયની અંદરના બિલેશ્વર મહાદેવ છે એમનું મંદિર છે એ પણ અહીંયા આવેલું છે. હા, ઇન્ડિયા ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ, આધુનિક વસ્તુ પણ કેટલીક વાતો કરીએ કે ઇન્ડિયા ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ આમાં ક્યાં અલગ કોઈ જગ્યા ઉપર જગ્યા નથી, એટલું રાજકોટ ભરાઈ ગયું છે આપણે એમની વસ્તીની જેમ. ઇન્ડિયા ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ આ સંસ્થા દ્વારા રાજકોટને પ્લેટિનમ લેવલનું સિટી બનાવવાનું ધ્યેય છે. ગોલ્ડન સિટી, સિલ્વર સિટી એ બધું જે ડાયમંડ સિટી ને એ બધું બનાવે છે એમાં પ્લેટિનમ કક્ષાનું પ્લેટિનમ સિટીનું ધ્યેય છે ઇન્ડિયા ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા બનાવવાનું ધ્યેય છે. તો એ પણ એક બહુ અગત્યની બાબત છે અને એ ઇતિહાસ થોડો કદાચ ચૂકી ગયો હોય કે હું ભૂલી ગયો હોય તો મને ફરીથી યાદ આવે છે કે રાજકોટનું નામ થોડાક સમય માટે છે એ માસુમાબાદ પણ રહેલું છે. શું કામ ભૂલવું જોઈએ આપણે? ઈસવીસન 1720 ની અંદર મુગલ સુબેદાર માસૂમ ખાન એમણે રાજકોટને જીતી લીધેલું અને માસૂમ ખાને પોતાના નામ ઉપરથી એનું નામ માસુમાબાદ રાખ્યું. ભલે 12 વર્ષ પૂરતું જ રહ્યું છે પણ રહ્યું તો છે. કયું શહેર સૌરાષ્ટ્રનું માસુમાબાદ તરીકે ઓળખાતું? રાજકોટ. ઈસવીસન 1732 સુધી રહ્યું છે. 1732 ની અંદર રાવ રણમલ ફરીથી પાછું રાજકોટ જીતી અને હતું એનું એ રાજકોટ નામ પુનઃ સ્થાપિત કરી દીધું. તો 1720 થી 1732 12 વર્ષના ટૂંકા ગાળા માટે આ શહેરનું નામ માસુમાબાદ રહેલું છે. તમારે યાદ રાખવાનું માસૂમ ખાને માસુમાબાદ રાખ્યું અને રાવ રણમલ છે એટલે ફરીથી પાછું એમને રાજકોટ કરી દીધું. રાવ રણમલ એટલે પાછા ઈડરિયા ગઢ વાળા પેલા રણમલ છંદ વાળા નહીં. ઓલી પાછા તમે શ્રીધરે પહોંચી જશો રણમલ છંદ ને ઈડર રણમલ ચોકી એ રણમલ પાછા ઉત્તર ગુજરાતના જુદા છે. આ રણમલ આપણા રણમલ છે. તો એમાં પાછું ધ્યાન રાખજો કે મિક્સિંગ ન થઈ જાય અને બધું ગૂંચવાડું ન થાય તે રીતે પાછી ખીચડી થશે. આ રણમલ બીજા છે. રાવ રણમલ છે એમણે એનું નામ ફરીથી પાછું રાજકોટ રાખી દીધું. તો હું માનું છું ત્યાં સુધી રાજકોટની અંદરથી આટલી વિગતો તો આપણને આરામથી મળી જાય છે. એમનો વંશ છે એ પણ તમને અહીંયા સુધી મળી રહે છે. ક્યાં ક્યાં રાજવીઓએ ક્યાં ક્યાં સમયની અંદર કામ કર્યું છે. બાવાજી રાજ 1865 થી 1890 સુધીની અંદર જેમના દિવાન તરીકે મહાત્મા ગાંધીના પિતા કરમચંદ બાપુ હતા. પછી લાખાજી રાજ, આ લાખાજી રાજ છે બહુ પ્રજાપ્રિય હતા એટલે એના ઉપરથી પણ એક વાત યાદ આવે કે રાજકોટની અંદર બાપુનું બાવલું આવેલું છે. આજની તારીખે ત્યાં લાખાજી રાજનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે અને એને બાપુનું બાવલું કહેવાય છે. તો પ્રશ્ન એમાં બાપુનું બાવલું ક્યાં આવેલું છે? આપણે એમ જ માનીએ બાપુ એટલે ગાંધી બાપુ. ખરેખર બાપુનું બાવલું રાજકોટમાં છે અને લાખાજી રાજ મહારાજ છે પ્રજાપ્રિય હતા. કેટલા પ્રજાપ્રિય છે એના ઉપરથી ખબર પડે કે મેં સાંભળ્યું છે કે આજની તારીખે પણ નાના બાળકો છે એમને કોઈ તાવ કે એવું કોઈ આવે કે દવાઓ લાગુ ન પડતી હોય અને બહુ બીમાર થાય છે ત્યારે છેલ્લે આ બાપુનું બાવલું છે કે શ્રીફળ દેવીની માનતા કરવામાં આવે છે કે અમારું બાળક છે જો સાજું નરવું થઈ જશે તો બાપુના બાવલે અમે શ્રીફળ વધારી દઈશું. તો એ રીતે એટલી આસ્થા આ રાજવીની અંદર છે. ધર્મેન્દ્રસિંહજી નો ડાઉટ એટલા બધા બહુ પ્રજાપ્રિય નહોતા એમ કહી શકાય
છતાં પણ એના નામ ઉપરથી ધર્મેન્દ્ર રોડ આવેલો છે, રિલાયન્સ બુક સ્ટોર પર ત્યાં છે, અવારનવાર તમે જતા હશો. અને એમનો સમયગાળો છે 1930 થી 1939 સુધીમાં છે. એમના સમયની અંદર રાજકોટ સત્યાગ્રહ થયેલો એના દિવાલની સામે, અને છેલ્લા રાજવી છે પ્રદ્યુમનસિંહ છે, તેના નામ ઉપરથી આપણે જોયું કે પ્રણય સહજાવી છે એની સ્થાપના અહીંયા કરવામાં આવી છે. એની ઉપરના જે રાજવીઓ છે એ તો આપણે જાણીએ છીએ કે વિભાજી, મેરામણજી ને કુંભાજી, એ બધાની વાત કરીએ. જો કુંભાજીની વાત કરીએ તો આ વંશમાંથી જ આવે છે. કુંભાજી છે એમને પોતાનું પાટનગર બન્યું છે ગોંડલ. ચાલો એક મુલાકાત લઈએ ગોંડલી નદીના કાંઠા ઉપર ગોંડલ. અને જોશીનું ગોંડલ અમારા મિત્ર પ્રશાંત દવે એટલે કે સાયરામ દવે તરીકે તમે તેને ઓળખો છો, કે જેની સાથે ઘણી વખત એમ માનો કે સ્ટેજ શેર કરવાની અમારે થાય છે. એવા સાયરામ દવે છે એ પણ અહીંથી આવે. એ બધા એ સાથે જોડાયેલું સર ભગવતસિંહજીનું ગોંડલ લિમિટેડ સ્કાર મ્યુઝિયમ માટેનું ગોંડલ. ગોંડલની એક મુલાકાત લઈ લઈએ સર ટૂંકી. ગોંડલી નદીના કાંઠા ઉપર છે. રાણા કુંભાજીએ 1658 માં એમની સ્થાપના કરી. એ તો આપણે ચર્ચા ઓલરેડી કરી દીધી છે. કુંભાજી ગોંડલની સ્થાપના ગોંડલી નદીના કાંઠા ઉપર, પણ ગોંડલ સ્ટેટની સ્થાપના ફરીથી કહું છું, ગોંડલ શહેરની નહીં. એ તો હતું જ, ત્યાં સ્થળ તો હતું, માત્ર ત્યાં રાજધાની બનાવવાનું કામ એમણે કર્યું છે. અહીંયા ભુવનેશ્વરી પીઠ બહુ જાણીતી છે. ભુવનેશ્વરી મંદિર બહુ જાણીતું છે. સંગ્રામસિંહ મ્યુઝિયમ પણ બહુ જાણીતું છે. એ ઉપરાંત નવલખા મહેલ, એ બહુ જાણીતું છે. એ ઉપરાંત ગોંડલની અંદર તમે જોઈ શકો છો કે વિન્ટેજ કાર મ્યુઝિયમ, એના રાજવી સર ભગવતસિંહજી છે, એમને કારનો બહુ જબરદસ્ત શોખ હતો ને એમને કારણે એમને અસંખ્ય કાર ભેગી કરી છે. અને મહારાજા સર ભગવતસિંહજીએ 1865 ની અંદર ગુજરાતી શબ્દકોશની રચના કરાવી છે. એનું નામ પણ અહીંયા જોડાયેલું છે. સર ભગવતસિંહજી દ્વારા તૈયાર કરાયેલો ગુજરાતી શબ્દકોશ. ગુજરાતી ભાષાનો સૌથી મોટો શબ્દકોશ કયો છે? આ ભગવત ગોમંડળ. ભગવત ગોમંડળમાં કુલ કેટલા ભાગ છે? 9 ભાગ છે. ભગવત ગોમંડળની અંદર કુલ કેટલા શબ્દો છે? તો લગભગ તમે કહી શકો 2.80 લાખ શબ્દો છે. તો એમ કહી શકો કે ગુજરાતી ભાષામાં જેટલા શબ્દો છે બધા શબ્દો છે આ શબ્દકોશની અંદર છે, અથવા તો આમાં નથી બીજી કંઈ નથી. 9 ભાગની અંદર રહેલો 2.80 લાખ, 3 કરતા વધારે લાખ શબ્દ ધરાવતો ભગવત ગોમંડળ છે. એમને તૈયાર કરવાનું શ્રેય કોઈને જતું હોય તો એ છે ચંદુભાઈ બેચરભાઈ પટેલ. ચંદુભાઈ બેચરભાઈ પટેલ એમણે મુખ્ય ભૂમિકા ભજવી છે. ભગવત ગોમંડળ છે એમને તૈયાર કરવાના ગુજરાતી ભાષાનો સૌથી મોટો શબ્દકોશ છે. એ અહીંના ગોંડલના રાજવી સર ભગવતસિંહજી છે એમના પ્રયત્નથી આપણને મળેલી ભેટ છે. એ ઉપરાંત હમણાં જેની વાત કરી કે સાઈરામ દવે છે, એમનું જન્મસ્થળ છે સાઈ મકરંદ દવે. મકરંદને કોણ ન ઓળખે? ભાઈથી સાઈ સુધીની સફર મકરંદ દવે એમની સાથે જોડાયેલું આપણું ગોંડલ છે, જેમણે પોતાના જીવનના પાછલા સમય છે એમને પોતાના પત્ની કુંદનિકા કાપડિયા જે લીંબડીના હતા અને 7 પગલા આકાશમાં, એ કુંદનિકાબેન કાપડિયાને પણ બહુ આપણે સારા રીતે ગુજરાત સાહિત્યમાં મુદ્દની કવિયત્રી તરીકે ઓળખીએ છીએ, લેખિકા તરીકે ઓળખીએ છીએ. એ બંનેએ નંદીગ્રામ વલસાડ પાસે આશ્રમ છે એમની સ્થાપના કરી. નંદીગ્રામ આશ્રમ વાળા
મકરંદ દવે. મકરંદ દવેની પંક્તિઓ પણ આપણને બહુ ચોટદાર એવી લાગતી હોય છે. ધૂળિયો મારગ તમને ખબર જ હશે, નોટ સિક્કાને નાખ પાણીમાં, ધૂળિયે મારગ ચાલ, અને ગમતું હોઈએ ગજવે ન ભરીએ, ગમતા ન કરીએ ગુલાલ. એ મકરંદ દવે અહીંથી આવે છે. સાઈરામ દવે અહીંથી આવે છે. આ ગોંડલના ગાંઠિયા બહુ પ્રખ્યાત છે. અને અનિલ જોશી, સમી સાજનો ઢબુકતો ઢોલ, અનિલ જોશી સાહિત્યકાર અનિલ જોશી. એમનું જન્મસ્થળ છે કે પણ ગોંડલ છે. તો ગોંડલની સાથે ઘણી બધી વ્યક્તિઓ જોડાયેલી છે. ગોંડલની નજીકની અંદર આવેલું છે શ્રીનાથગઢ. આ શ્રીનાથગઢ છે એમનું જૂનું નામ ખરેખર તો રોજડી છે. આ નામ બહુ સારું ન લાગે એટલે પછી એનું શ્રીનાથગઢ નામ કરી દીધું. પૂછે કે તમે મૂળ ક્યાં ના, તો પછી શું જવાબ આપો, એટલા માટે શ્રીનાથગઢ એવું સરસ મજાનું નામ રાખ્યું. તો શ્રીનાથગઢ છે એ આપણું સિંધુ સભ્યતાનું અગત્યનું સ્થળ છે. સિંધુ સભ્યતાના અવશેષો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ એટલે કે રોજડીમાંથી મળી આવ્યા છે. બહુ સરસ મજાના અહીંથી મળી આવ્યા છે. ખાસિયત એમની કેટલી કોઈ તો એ છે કે માછલી પકડવાનો ગલ અહીંથી મળ્યો છે. પેલો કાંટો માછલી પકડવા માટેનો ને માછલી પકડવા માટેનો ગલ એ તમને અહીંથી મળે છે. અહીંથી બાણ મળી આવ્યા છે. બાણમાં આગળ જે હોય છે ફણા પણ મળી આવ્યા છે. સૌથી વધારે અગત્યની બાબત હોય શ્રીનાથગઢ રોજડીની નોંધવા પાત્ર તો એ છે કે હાથીના એકમાત્ર અવશેષ અહીંથી મળે છે. હાથીના અવશેષ ક્યાંથી મળી આવે છે? શ્રીનાથગઢ રોજડીમાંથી મળે છે. અને બીજે ક્યાંયથી મળતા નથી, એટલા માટે આ એક અગત્યનો પ્રશ્ન બની જાય. હાથીના અવશેષો ગુજરાતની અંદર બીજી કોઈ પણ સાઇટની અંદરથી મળતા નથી, માત્ર શ્રીનાથગઢ રોજડીમાંથી મળે છે. એની આજુબાજુની અંદર જાઓ તો થોડાક દૂર જશો એટલે ખંભાલીડાની ગુફા આવશે. એ પણ ગોંડલ તાલુકામાં આવેલી છે. પ્રશ્નો પૂછાઈ ગયા છે. આ બૌદ્ધ ગુફા છે, બૌદ્ધ સમયની. ખંભાલીડાની ગુફાઓ, બૌદ્ધ ગુફાઓ ક્યાં આવેલી છે? તો એ અહીંયા ગોંડલની પાસે આ સ્થળ છે એ જગ્યા ઉપર આવેલી છે. તો ગોંડલની અંદરથી પણ ઘણી બધી માહિતી નીકળે છે. ગોંડલ નદીના કાંઠા ઉપર આવેલું છે. એના પછી થોડાક આગળ વધીએ તો આપણે જોઈએ ધોરાજ. ધોરાજી પણ એક અગત્યનું શહેર ગણી શકાય. ગપ્પાભાઈના બટેટા ભૂંગળા તો જાણીતા છે ધોરાજીની અંદર. ચાલો તો ખાચો પાછા તમે કહેશો બટાટા ભૂંગળા, પણ એની પણ લાઈન ગપ્પાભાઈ પર ગુજરી ગયા. પણ ધોરાજી ભાદર નદીના કાંઠા ઉપર આવેલું છે. અને ધોરાજીને પ્લાસ્ટિક સિટી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ચુનીલાલ મડિયા, ધન્ય સાહિત્યકાર, ચુનીલાલ મડિયાનું જન્મસ્થળ. આપણી તળપદી ભાદરકાંઠાની વાર્તાઓ એમણે જે રીતે રજૂ કરી છે ચુનીલાલ મડિયા, એમણે શરણાઈના સૂર તો તમે બધા ક્યાંક ને ક્યાંક સાંભળીને આવ્યા છો. રમઝુ વીર ને સકીના અમર પાત્ર એ ચુનીલાલ મડિયા. ગુગવતા પૂર એ ચુનીલાલ મડિયા. તો ચુનીલાલ મડિયા સાહેબ છે એમની પ્રસિદ્ધ વાર્તાઓ જે છે એ ભાદરકાંઠાની વાર્તાઓ મોટે ભાગે લખે છે. વતન ધોરાજી છે. ધોરાજીનો રાજમહેલ છે એ પણ જોવાલાયક છે. તો એ રીતે પણ તમે એમને યાદ રાખી શકો. થોડાક બાજુની અંદર જશો એટલે વીરપુર આવશે. જલારામ બાપાનું વીરપુર કહેવાય છે. ઓળખની જરૂર નથી કારણ કે વિશ્વ પ્રસિદ્ધ છે. જલારામ બાપાના ધર્મપત્ની એવા માતા વીરબાઈ માં છે, એમના નામ ઉપરથી આ વીરપુર છે. અને અન્ન ક્ષેત્ર માટે બહુ પ્રખ્યાત છે. ટુકડો ત્યાં હરી ટુકડો એ સિદ્ધાંત મુજબ અહીંયા ભૂખ્યાઓને અન્ન આપવામાં આવે છે. અને સૌથી મોટી બાબત નોંધપાત્ર હોય તો એ છે કે વીરપુર એકમાત્ર ભારતનું એવું મંદિર છે કે દેવસ્થાન છે કે જ્યાં
ભેટ સોગાદ લેવાની મનાઈ, આપવાની મનાઈ છે. મતલબ એ લોકો કોઈ પ્રકારની દાન પેટી રાખતા નથી, કોઈ પ્રકારનું દાન નહીં સ્વીકારવાનું. નહીતર ઉદાર હાથે દાન આપો એવા મંદિરની અંદર આપણે પાટિયા ધર્મસ્થળો, મંદિર શબ્દ શું કામ, કોઈ પણ ધર્મસ્થળો છે કે કોઈ પણ સાંસ્કૃતિક કે સારી પ્રવૃત્તિ થતી હોય એ લોકોને કઈ જરૂર તો પડે ને, એટલા માટે લોકો એમ કે ભાઈ ઉદાર હાથે ફાળો આપો, દાન આપો. દાન આવકાર્ય છે, બીજાને મદદરૂપ થવા માટે જોડાવો અમારી સાથે. એવી જાહેરાતો તમે જોઈએ છે, પણ એવી જાહેરાત તમને માત્ર વીરપુરમાં જોવા મળશે કે જ્યાં તમે 1 થી માંડીને 1 કરોડ રૂપિયાનું ડોનેશન આપવા ઈચ્છો ને એ લોકોને જરૂર નથી. જ્યાં જરૂર હોય ત્યાં આપો. સોરી, અહીંયા પૂરતું છે અને સારામાં સારી રીતે આગામી 200 વર્ષ સુધી ભૂખ્યાને અન્ન અમે આપી શકીએ એટલી સવલત છે. જરૂર પડશે ત્યારે કહેશો, અત્યારે જરૂર નથી. તો એ વીરપુર છે એમની ખાસ નોંધવા લાયક બાબત છે. ઈસવીસન 1892 ની અંદર એ ધૂમકેતુનો જન્મ થયેલો. ધૂમકેતુને પણ કોણ ન ઓળખતો? ગૌ જોશી, ગૌરીશંકર જોશી. ગૌરીશંકર ગોવર્ધન જોશી, ગૌ જોશી 1892 માં વીરપુર ખાતે જન્મ્યા. અને એમની જ કુશમેન અલીડોસો અને મરિયમ પોસ્ટ ઓફિસ જેવી આપણે વાર્તાઓ જોઈ છે, એ પણ અમર સાહિત્ય છે આપણું. ધૂમકેતુ એ તણખા મંડળ લેખા છે, એની અંદર એમની સરસ મજાની વાર્તા છે. અને ગુજરાતી ભાષાની અંદર ટૂંકી વાર્તાનો પિતા ગણાતો હોય કે જનક ગણાતો હોય તો ધૂમકેતુ એ વીરપુરના વતની છે. તો વીરપુર પણ એક અગત્યનું સ્ટેશન છે એમની અંદર. આવી નથી આગળ વધો એટલે જેતાવાળા જેતપુર આવશે. જેતપુર પણ ભાદર નદીના કાંઠા ઉપર આવેલું છે. ભાદર નદીના કાંઠા ઉપર આવેલું જેતપુર છે એ ડાઇંગ ઉદ્યોગ માટે કે રંગાટી કામ માટે બહુ જાણીતું છે. અને રંગાટી કામને કારણે જ ત્યાં પ્રદૂષણની સમસ્યા ઊભી થયેલી. પછી તો ઘણા બધા સુધારા થયા પછી થોડીક હળવી પરિસ્થિતિ છે. જો કે હળવી થઈ છે પરિસ્થિતિ, હજુ ખરાબ જ છે, બિલકુલ તો સુધરી નથી. પણ ભાદર નદીનું પાણી છે એમની અંદર જળ પ્રદૂષણ છે રંગાટી ડાઇંગ ઉદ્યોગને કારણે થયેલું. સાડીઓને રંગાટી માટે વપરાતા જે કલર્સ છે, કેમિકલ્સ છે, બધા કેમિકલ પાછા ગટરના માર્ગે નદીની અંદર ભળે છે ને એટલે આખી ભાદર નદી છે એ પ્રદૂષિત થઈ ગઈ. અને પછી તો એની સ્થિતિ એવા પ્રકારની હતી જેતપુરની આજુબાજુના ગામડાઓની અંદર દાર કરવામાં આવેલું 40-50 ફૂટ ઊંડેથી નીકળતું પાણી છે, પાણી પણ ગુલાબી, લાલ, ઓરેન્જ જુદા જુદા કલરમાંથી નીકળે એવી પરિસ્થિતિ બહુ મોટા પ્રમાણમાં થઈ હતી. આખો વિસ્તાર છે એ આ રીતે પ્રદૂષિત થયેલો. એ ડાઇંગ ઉદ્યોગ છે એ જેતપુરની અંદર બહુ મોટા પ્રમાણની અંદર જોવા મળે છે. બાજુની અંદર જ કાગવડ ધામ આવેલું છે, માતા ખોડિયાર માતાનું મંદિર લેઉવા પટેલ સમાજ દ્વારા. તો એ કાગવડ ધામ પણ અહીંયા છે. અને કાગવડ ધામની અંદર 2015 માં એક સાંસ્કૃતિક વન છે એમની પણ સ્થાપના થઈ હતી 65મા વન મહોત્સવ હેઠળ. અને એ હતું શક્તિવન. તો શક્તિવન સાંસ્કૃતિક વન કોની સાથે જોડાયેલું છે? કાગવડની સાથે. કાગવડ ક્યાં આવેલું છે? જેતપુર નજીક આવેલું છે, રાજકોટ જિલ્લામાં આવેલું છે. 2015 માં અહીંયા શક્તિવન છે એમની સ્થાપના થઈ હતી. અને ત્યારે મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ હતા. એમની થીમ હતી નારી તુ નારાયણ. નારી તુ નારાયણની થીમ આધારિત શક્તિવન સાંસ્કૃતિક વન છે એની 2015 માં સ્થાપના થઈ કાગવડ ખાતે આનંદીબેન પટેલના સમયની અંદર. એ જેતપુરની બિલકુલ નજીક આવેલું છે. તો સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ તો મોટે ભાગે તેની મુલાકાત પણ ઓલરેડી લઈ લીધી છે. તો એ રીતે બહુ જાણીતું એક ઔદ્યોગિક મથક છે. એના પછી ઘેલા સોમનાથ આવેલું છે જસદણની પાસે. કહેવાની જરૂર નથી, અને નામની અંદર જ ઘેલો નદી આવી ગઈ છે. તો ઘેલા સોમનાથ છે એ સ્થળ અહીંયા આવેલું છે. અહીંયા પ્રખ્યાત શિવ મંદિર આવેલું છે. એમની સાથે ઘણી બધી કથાઓ છે એ પણ જોડાયેલી છે. કે એક સમય આપણો સફરખાન પહેલો કે જે આપણે કહીએ છીએ કે મુઝફ્ફર પહેલો સફરખાન ગુજરાતનો સ્વતંત્ર સુલતાનની અંદર જેમણે સ્થાપના કરી સફર એટલે કે મુઝફ્ફર પહેલો. એમણે સોમનાથ મંદિર ઉપર આક્રમણ કર્યું એવી કથા છે.
એ ઝફર ખાન એટલે કે મુઝફ્ફર પહેલો છે એમણે અમદાવાદથી સોમનાથ ઉપર આક્રમણ કર્યું અને સોમનાથ ઉપર આક્રમણ કરતી વખતે એમ લાગ્યું કે હવે એના મહાદેવ છે મુખ્ય જ્યોતિર્લિંગ છે સોમનાથ મહાદેવ છે એમની સુરક્ષા થઈ શકે એમ નથી એટલે ત્યાંથી જે મુખ્ય શિવલિંગ છે એમને જૂનાગઢ સોરઠના રાજવી રામ મહિપાલ એ રામ મહિપાલ છે એમની પુત્રી હતી એનું નામ હતું મિનળ દેવી એ રામ મહિપાલની પુત્રી મિનળ દેવી એમણે મંદિરની અંદરથી આ સોમનાથ મંદિરની અંદરથી પ્રભાસ ક્ષેત્રમાંથી મૂર્તિને ઉઠાવી લીધી અને મૂર્તિને સુરક્ષિત રીતે છે આ જગ્યા ઉપર સ્થાપી દીધી એટલે ગેલા સોમનાથની અંદર જે ભગવાનની મૂર્તિ છે મૂળ સોમનાથની પ્રભાસ ક્ષેત્રના સોમનાથ છે એમની જ એ શિવલિંગ છે મૂર્તિ તો ન કહી શકાય શિવલિંગ છે એમ માનવામાં આવે છે કે સ્વયંભૂ શિવલિંગ છે ત્યાં એમણે આરૂઢ કર્યું એવી કથા છે એ લોકવાયકા અને ઘણી બધી જગ્યાઓ પરથી માહિતી મળે છે પણ ખાસ યાદ રાખજો આ મિનળ દેવીને અને પેલા પ્રખ્યાત સોલંકી મિનળ દેવીને કર્ણદેવ સોલંકીના પત્ની મિનળ દેવીને દૂર દૂર સુધી 7 પેઢીએ સ્નાન સૂતકનો સંબંધ નથી એટલે આ મિનળ દેવી પાછી રામમહિપાલની પુત્રી છે અને ચુડાસમા વંશમાંથી આવે છે પેલા સોલંકી ચાલુક્ય વંશમાંથી આવે છે અને એ મિનળ દેવી છે સિદ્ધરાજ જયસિંહની માતા કર્ણદેવ સોલંકી પત્ની અને જયકેશી કર્ણાટકની પાસેનો ગોવા પાસેનો જે વિસ્તાર છે ત્યાંની રાજકુમારી હતી એ અલગ છે એ મિનળ દેવી જુદા અહીંયા મિનળ દેવીની સમાધિ પણ આવેલી છે એ સાબિતી આપે છે કે આવી કઈ ઘટના બની હશે તો આ મહિપાલની પુત્રી મિનળ દેવી છે એમની સમાધિ ગેલા સોમનાથની નજીક આવેલી છે અને ફરીથી કહું છું ઝફર ખાન એટલે કે મુઝફ્ફર પહેલો છે કે જે ગુજરાતની અંદર સ્વતંત્ર સુલતાનની અંદર પ્રથમ ગણાય છે એમણે જ્યારે સોમનાથ મંદિર ઉપર આક્રમણ કર્યું પ્રભાસ ક્ષેત્રમાં ત્યારે એ શિવલિંગ છે એટલે બચાવવા માટે મિનળ દેવીએ અહીંયા ગેલા સોમનાથની અંદર મૂર્તિ સ્થાપી અને એમને સુરક્ષિત કરવાનો પ્રયત્ન કરેલો એવા પ્રકારની માહિતી આપણને મળે છે એની બાજુની અંદર જસદણની પાસે હિંગોળગઢ પ્રાકૃતિક અભયારણ્ય આવેલું છે હિંગોળગઢ પ્રાકૃતિક અભયારણ્ય બહુ સરસ મજાનું સ્થળ છે હાથમાં સાપ લેવા હોય જીવતા પણ અહીંયા ક્યારેક મુલાકાત લેતો છે સરસ મજાનો રાજમહેલ પણ છે ઊંચાઈ ઉપર આવેલું છે નવરચિત પ્રમાણ જૂની બુકોની અંદર જસદણ લખ્યું છે પણ હાલ તમે ગણતરી કરો તો હવે વિછિયા તાલુકાની અંદર એ આવે છે હિંગોળગઢ પ્રાકૃતિક અભયારણ્ય વિછિયા તાલુકામાં આવેલું છે જૂની બુકમાં કે જસદણ હોય તો પણ ખોટા નથી પણ નવી રચના પ્રમાણે હવે આપણે એને ફેરવી દીધું છે તો આ પ્રાકૃતિક અભયારણ્ય છે એ પણ બહુ જાણીતું છે આ જિલ્લાની મુખ્ય નદીઓની ગણતરી કરીએ તો મુખ્ય નદી તો ભાદર છે સાહેબ ભાદર મુખ્ય નદી છે એના ઉપર ગોમટા અને નીલાખા એવી બે યોજનાઓ આવેલી છે આપણે નીલાખા કહીએ તો ખરેખર નામ લીલાખા ગામ છે લીલાખા બરાબર લખોટાનો લ તો ભાદર મુખ્ય નદી છે સાહેબ અને અલ્ટિમેટલી રીતે ગુજરાતની સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી ભાદર બીજા નંબરની શેત્રુંજી નદી આપણે કહીએ છીએ અને ગુજરાતમાંથી જ નીકળતી હોય અને ગુજરાતમાં જ સમાઈ જતી હોય એવી ગુજરાતની સૌથી મોટી નદી હોય તો ભાદર છે ભાદર વિશેના ઘણા પ્રશ્નો તમારી યાદ રાખો બરાબર ગુજરાતમાંથી જ નીકળતી નો ડાઉટ ગુજરાતની સૌથી લાંબી નદી આપણે સાબરમતીને કહીએ છીએ પણ સાબરમતી 425 કિલોમીટર પણ નીકળી તો છેલ્લે તો અંધારા સરોવરની પાસેથી રાજસ્થાનમાંથી તો અહીંથી તો નીકળતી નથી પણ ગુજરાતના કોઈ સ્થળમાંથી નીકળતી હોય અને ગુજરાતમાં જ સમાઈ જતી હોય એવી નદી કોઈ હોય આપણી પ્યોર કે સૌથી લાંબી ભાદર છે જસદણ પાસેના માલદા ડુંગરમાંથી આ નીકળે માલદાના ડુંગર અને ગોમટા અને લીલાખા છે એ બે યોજનાઓ એમના ઉપર આવેલી છે અને જસદણ આટકોટ જેતપુર ધોરાજી ઉપલેટા આ બધા અગત્યના શહેરો છે એ બધા ભાદર નદીના કાંઠા ઉપર ખાસ યાદ રાખજો જસદણની વાત તો આપણે કરી લીધી
અને તો રાજ્યની ચર્ચા પણ કરી. ઉપલેટા છે એ રાજ્યની અંદર રજવાડી શહેર છે ખાસ ધ્યાન રાખજો. આ છોડવું જ નથી આપણે પછી નહીં. ઉપલેટા રજવાડી શહેર છે અને ઉપલેટાની બાજુની અંદર ઓસમ ડુંગર આવેલા છે. પાટણ ઉપલેટાની પાસે પાટણો પાસે ઓસમ ડુંગર આવેલો. બહુ સુજાણ તો છે ઘણી વખત પ્રશ્ન પૂછે ઓસમ ડુંગર કયા જિલ્લામાં આવેલો? રાજકોટ જિલ્લામાં આવેલો છે. ઉપલેટા છે એ ગાંઠિયા માટે બહુ પ્રખ્યાત છે. ગાંઠિયા બધી જગ્યા ઉપર ગાંઠિયા ગુજરાતમાં તો ગાંઠિયા વગર આવે નહીં. એની બાજુની અંદર આવેલું ઉપલેટા પાસે ડાંગ. ચાલો તો પછી લડી જ લઈએ. અહીંયા એક સમયની અંદર ગારુલક વંશનું શાસન. ઉપલેટાનું ડાંગ છે ત્યાં ગારુલક વંશની રાજધાની એક સમયની અંદર હતી. ત્યાં ઝિંઝુરી ઝરની ગુફા પણ આવેલી છે. ઝિંઝુરી ઝર ની બૌદ્ધ ગુફા. તો રાજકોટ જિલ્લામાં બે ગુફાઓ આવે. ખંભાલીડાની ગુફા ગોંડલ તાલુકામાં અને ઢાંકની ગુફા ઉપલેટા. તો એને ઢાંકની ગુફા તરીકે ઓળખે. એક્ઝેક્ટલી ગામનું નામ છે ઝિંઝુરી ઝરની બૌદ્ધ ગુફા છે એ અહીંયા આવેલી છે. તો એ પણ બહુ અગત્યનું કામ તમે કહી શકો. પાટણ પાસેનો ઓસમ ડુંગર છે એ પણ બહુ જાણીતો છે. એ સિવાય રાજકોટ જિલ્લાની અંદર કોઈ માહિતી લેતી હોય તો છેલ્લી માહિતી નોંધ લ્યો. મગફળી, બાજરી, ડુંગળી અગત્યના પાક છે આ જિલ્લાના. આને નોંધવાનું છે તમારે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું વાવેતર રાજકોટ જિલ્લામાં થાય છે. સૌથી વધુ વાવેતર મગફળીનું ક્ષેત્રફળ કે એકરમાં ગણતરી કરો, હેક્ટરમાં કરો એટલે રાજકોટમાં થાય છે. સૌથી વધુ મગફળીનું ઉત્પાદન ગુજરાતમાં કોઈ તમને પૂછે તો એ જૂનાગઢ છે. તો બે પાડોશી જિલ્લાઓ છે એમને વેચણી કરી લીધી છે. સૌથી વધુ મગફળીનું વાવેતર રાજકોટ જિલ્લામાં, સૌથી વધુ ઉત્પાદન જૂનાગઢની અંદર અને સિંગ તેલનો બહુ મોટો ઉદ્યોગ અહીંયા એટલા માટે ચાલે છે. એટલા માટે તમે કહી શકો કે સિંગ તેલની રાજધાની કોઈ હોય તો રાજકોટ છે. રાજકોટના અમરેલી જિલ્લાની અંદર સૌથી વધારે સિંગ તેલની મિલો આવેલી છે. એટલે સોમાનું વડું મથક રાજકોટ છે. સોમા એટલે શું? સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશન. સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશન સોમા. બરાબર. સૌરાષ્ટ્રની જે ઓઇલ મિલો છે, પણ ઓઇલ મિલો એટલે કે ખનિજ તેલની નહીં, એડિબલ ઓઇલ, ખાદ્ય તેલો, ખાસ કરીને સિંગ તેલ, એમનું એસોસિએશન જેનું વડું મથક રાજકોટની અંદર છે. અવારનવાર આપણે જોઈએ છે તેલના ટીનના જે ભાવ વધે છે એમાં આપણે અવારનવાર જોઈએ સોમાએ આ નિર્ણય કર્યો, સોમાએ આ નિર્ણય કર્યો. સોમાએ શું છે તો એનું ફૂલ ફોર્મ પણ તમને ખબર હોવી જોઈએ. સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશન છે એનું વડું મથક રાજકોટમાં આવેલું છે. આટલી વિગત મિત્રો છે તે રાજકોટ જિલ્લાની અંદરથી આવે છે. એક જ સાથે એક જ લેક્ચરમાં આપણે પૂર્ણ કરવાની તમામ માહિતી કરી એટલે થોડો લેક્ચર લાંબો થયો છે. પણ નેવર માઇન્ડ. આ રીતે 33 જિલ્લાઓ છે એમને 360 ડિગ્રી એંગલથી આપણે પ્રતિપાદિત જોતા રહેશું. વધુમાં વધુ મિત્રો સુધી માહિતી શેર કરો મિત્રો, અને વધુમાં વધુ આપણા સબસ્ક્રાઇબર્સ છે એ વધે એ માટેના પ્રયત્ન કરો. તમારા માટે શ્રેષ્ઠ માહિતી સંશોધન કરવાનું કાર્ય અમારું છે. અમે સારી રીતે કરીશું. ફરી પાછા મળીશું નવા જિલ્લા સાથે, નવા વિચારો સાથે અને નવી ઉર્જા સાથે. ત્યાં સુધી ધ્યાન. વેરી ગુડ બાય. ટેક કેર ઓફ યોરસેલ્ફ.